નમસ્કાર, મારું નામ દક્ષેશ વાણિયા છે। આજે અમારી સમાનતા ફાઉન્ડેશન સંસ્થાના ઘણા બધા વોલન્ટિયર આજે અહીં અતુલ સુભાષને શ્રદ્ધાંજલિ આપવા અને તેની ન્યાયની લડતમાં જોડાવા માટે એકઠા થયા છે। અતુલ સુભાષે તાજેતરમાં બેંગ્લોર ખાતે પોતાની પત્ની અને સાસરાના ત્રાસથી કંટાળીને તેમજ પક્ષપાતી કાયદાઓથી હેરાન પરેશાન થઈને 24 પેજની સુસાઇડ નોટ લખીને 90 મિનિટનો વિડીયો બનાવીને આત્મહત્યા કરેલ। આ ઘટનાથી આપણી ધીમી ન્યાય વ્યવસ્થા અને કાયદાનો દુરુપયોગ ખુલ્લો પડેલ છે। આપણા દેશમાં હાલ 50 થી પણ વધારે વુમેન સેન્ટ્રિક લો અમલમાં છે, જેમાં 498 ક ઘરેલુ હિંસા જેવા કેસોમાં મોટાભાગના કેસો કોર્ટ પ્રોસિડિંગ દરમિયાન જુઠ્ઠા ફોલ્સ સાબિત થતા હોય છે। એનસીઆરબી ના રેકોર્ડ મુજબ સામે 2022માં 1,22,000 પુરુષોએ આત્મહત્યા કરી, જેમાં 83,000 પુરુષો મેન્સ હતા। આપણા દેશમાં કાયદાનો દુરુપયોગ કરીને ઘણી બધી સ્ત્રીઓ મેન્ટેનન્સ, એલિમની, સેટલમેન્ટના નામે લાખો કરોડ રૂપિયા પડાવી લીગલ એક્સેશન કરી રહી છે। આથી આપણા દેશમાં કાયદાનો દુરુપયોગ એટલો હદે વધી રહ્યો છે કે સુપ્રીમ કોર્ટ અને ઉચ્ચ અદાલતે પણ તેના મહત્વના ચુકાદાઓમાં તેની નોંધ લીધી છે અને સરકારને એલર્ટ કરેલા છે કે કાયદાઓ જેન્ડર ન્યુટ્રલ બનાવવામાં આવે, દરેકને સમાન ન્યાય મળવામાં આવે અને મહિલા આયોગ છે, પુરુષ સ્ત્રી માટે આયોગ છે, એનિમલ્સ માટે આયોગ છે, તેવી રીતે પુરુષો માટે પણ એક પુરુષ આયોગનું ગઠન કરવામાં આવે તેવું અમારો આ કાર્યક્રમના આયોજનથી સરકારને એક અપીલ છે। જય હિન્દ, Justice for we want शौक नहीं मजबूरी है, शौक नहीं मजबूरी है, we want भारत माता की આવી જાઓ। હાથમાં બેનર પકડી લો, એ મૂક્યું જ છે આપડે ત્યાં। બોલો ભારત માતા કે, 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 વંદે 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 વંદે। We want we want we want we want we want justice।